અને જે બીજા ખૂણાવાળા પથ્થરો હતા અથવા તો આકાર વગરના જે હતા, બરાબર, એ પર્વત ઉપર એક જગ્યાએ ઉભા રહી ગયા. એની ઉપરથી જે આદિમાનવ હતા એને શું કર્યું કે જે ગોળ પથ્થર હતો એનું કોતરણી કામ કરીને આ પ્રકારના પથ્થરની એક ડિઝાઇન બનાવી, બરાબર. એ પથ્થરની મદદથી આવું એક પૈડું બન્યું. પૈડાની વચ્ચે એક લાકડું લગાડીને બીજી સાઈડ આ પ્રકારનું એક પૈડું લગાડવામાં આવ્યું. એટલે એમાંથી એને બળદગાડાનું ઇન્વેન્શન કર્યું. અથવા તો કોઈ પણ જાનવર છે જેમ કે બળદ છે, ઘોડા છે, એના ઉપયોગથી એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાનની હેરફેર કરવા માટે એનો ઉપયોગ કરતા. આ સાઈડ આખી પેનલ છે એમાં અલગ અલગ સમય પ્રમાણે કયા મટીરીયલમાંથી બનેલા પૈડાનો ઉપયોગ કરવામાં આવતો તેની વિશે બધી માહિતી આપેલી છે. જેમ કે સૌથી પહેલા હતો નૂતન પાષાણ યુગ. તો એની અંદર પૈડાનો ઉપયોગ લાકડા અને પથ્થરની મદદથી બનાવવામાં આવતા. એની બાજુમાં જે છે એ તામ્ર પાષાણ યુગ છે, એટલે તામ્ર ધાતુ અને લાકડામાંથી બનાવેલા પૈડાનો ઉપયોગ કરવામાં આવતો. એની પછી આવ્યો કાંસ્ય યુગ. તો એની અંદર કાંસ્ય ધાતુ અને લાકડામાંથી બનેલા પૈડાનો ઉપયોગ કરવામાં આવતો. આ બે જે પૈડા છે એની ડિઝાઇનમાં તમને ફેરફાર જોવા મળશે. આની અંદર જે છે એ લાકડાનું મટીરીયલનો ઉપયોગ વધારે કરવામાં આવ્યો છે. અને એની બાજુનું જે પૈડું છે એની અંદર જે છે એ લાકડાનું મટીરીયલ છે ઓછું થઈ ગયું. કારણ કે એને એક ડિઝાઇન ડેવલપ કરી કે જેની અંદર મટીરીયલનો ઉપયોગ ઓછો થાય અને વધારે સારા પૈડા બની શકે. એની બાજુમાં છે આધુનિક કામ, એટલે કે ઘોડા ગાડીની અંદર ઉપયોગમાં લેવાતા પૈડા જે લોખંડ, રબર અથવા ચામડામાંથી બનેલા હોય છે. અને એની બાજુમાં છે અત્યાધુનિક, કે એ જે પૈડા છે એનો ઉપયોગ અત્યારે હાલના સમયમાં આપણે બાઇક કે કારની અંદર કરતા હોઈએ છીએ, જે એલોય અને રબરમાંથી અથવા તો ચામડામાંથી